નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 6 અવિરામ યુદ્ધના ગાલા સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી જોઈશું। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલો વિકલ્પ છે કે દરિયાનું પાણી ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી શેના જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું। તો એમાં જવાબ આવશે બી, રજકણ। બીજો વિકલ્પ, મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને કેવા અવાજ સાથે ઘસારાબંધ પાછા દોડતા હતા? તો સી, ધૂબ અવાજ સાથે। ત્રીજો વિકલ્પ છે કે લેખકને હંમેશા શાનો શોખ હતો? તો ડી, દરિયા કિનારે ફરવાનો। ચોથું, આકાશ પાતળ વીંધી નાખતા પવનના એક ઝપાટે કોને જુદા કરી દીધા? તો એ, હોડી અને માણસને। પાંચમો વિકલ્પ છે દરિયો શું હોય એમ આનંદભેર છોકરો તેમાં ચાલ્યો હતો? તો બી, રમતનું મેદાન। છઠ્ઠું, શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ ડી, નિર્ભયતા આપતા હશે? 7, લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે? તો એ, ચારિત્ર્ય। બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા કે મોજા ખડકની સાથે પછડાવી જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા। બીજું, રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો। 3, માછીમારના કુટુંબના ટોળે ટોળા દરિયા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા। 4, માણસોના ટોળાને આવી જાઓ એમ આહ્વાન કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો। 5, લોકો બળતે હૃદયે લાચાર મનોદશાએ તુમુલ યુદ્ધનો છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા। છઠ્ઠી ખાલી જગ્યા કે મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો। 7, બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય। ત્રીજો પ્રશ્ન, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો। તો પહેલું વાક્ય, છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે। તો ખોટું। બીજું, કુદરતના બળ સામે માણસનું બળ હારે છે। સાચું। 3, દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે। સાચું। ચોથું, કુદરતના બળથી હોડીને માણસ બંને અલગ થઈ જાય છે। સાચું। 5, બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે। તો ખોટું। છઠ્ઠું, પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે। તો સાચું। ચોથો પ્રશ્ન છે, નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે તે જણાવો। તો પહેલું છે માડી સાચવજે। તો છોકરો તેની માને કહે છે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે કહે છે। બીજું છે, કેમ દોસ્ત ઓળખાણ પડે કે? તો લેખક છોકરાને કહે છે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો ત્યારે। ત્રીજું છે, લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? તો છોકરો લેખકને કહે છે જ્યારે તે ઝપાટાબંધ સફળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે। ચોથું, વહેલું મોડું સૌને મરવાનું છે ને? તો છોકરાની માં લેખકને કહે છે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે।
પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, દેવદાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ શાને લીધે ભયંકર બનતો હતો? તો જવાબ, દેવદાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ભયંકર બનતો હતો. બીજો પ્રશ્ન છે, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? તો જવાબ, મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી ટસે માણસને ને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન, દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? તો જવાબ, મા દરિયાનું હૈયાફાટ તેવું કરુણ આક્રંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો. ચોથું, શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે? તો જવાબ, દરિયાની પ્રચંડતાને પણ કશું ન ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. આ જોઈને દરિયાને પણ શરમ આવી હશે. પાંચમો પ્રશ્ન, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો? તો જવાબ, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. છઠ્ઠું, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? તો જવાબ, છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. સાતમો પ્રશ્ન છે કે ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને શું કહ્યું? તો જવાબ, ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને કહ્યું, અમારો તો બાપ દાદાનો ધંધો, એમ બીક રાખીએ તો કાંઈ પોહાય? અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ, વહેલું મોડું સૌને મરવાનું છે ને. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન છે કે છોકરો આવી કહીને કૂદવા લાગ્યો ત્યારે લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો તેમને શું દેખાયું? તો જવાબ, છોકરો આવી કહીને કૂદવા લાગ્યો. લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી ને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી. બીજું, મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. તો જવાબ, છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચઢીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતાં જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. ત્રીજો પ્રશ્ન, છોકરાના પિતાની હોડીને મદદ એ જવા કેમ કોઈ તૈયાર ન હતું? તો જવાબ, હોડી ઘણી દૂર હતી, પવનનો ઝપાટો આકરો હતો, દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા. તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર નહોતું. ચોથું, દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ એકદમ શાંત બની ગયા? તો જવાબ, પવનના એક ઝપાટે હોડી ને માણસને જુદા કરી દીધા. પછી તરત બીજા એક પ્રચંડ મોજાએ તે બંનેને દૂર દૂર ફેંકી દીધા. આ જોઈ તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લેશે જ. આથી દરિયા કિનારે ભેગા થયેલા લોકો તદ્દન શાંત બની ગયા. સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન કે 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે તેમને શું યાદ આવ્યું? તો જવાબ, 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે 1 વર્ષ અગાઉ તેણે કરેલું આક્રંદ, મારેલા ધમપછાડા
ને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાઓ એવી એણે બતાવેલી ઘેલસા તે દિવસે છોકરો એવું રડ્યો હતો કે જો દરિયો પથરાનો હોત તો એ પીગળી જાત. મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવ, મને હળી કાઢવા દો, એ જ એની ધૂન હતી. આ બધા જ દ્રશ્યો લેખકની નજર આગળ તરી આવ્યા. બીજો પ્રશ્ન, પોતાના બાપ દાદાના ધંધો ચાલુ રાખવા છોકરાના વિચાર જણાવો. તો જવાબ, છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં મર્યા, તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પહેલું, છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? તો જવાબ, છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા. તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો, પરંતુ હોડી ખૂબ દૂર હતી. પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો. ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી અને પવનના એક ઝપાટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા, અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. બીજો પ્રશ્ન, પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો લખો. તો જવાબ, દરિયાના મેલા ડોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે. મોજા ઉછળી ઉછળીને ખડકમાં અથડાઈને મોટા અવાજ સાથે ધસારાબંધ પાછા જાય છે. દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે. મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડી ને નીચે પછડાય છે. પ્રશ્ન 9. આપેલા વાક્યોમાં તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો. તો અહીં ઉદાહરણ આપેલ છે કે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તો ડર. પછી પહેલું વાક્ય, માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું તો દયા. બીજું, મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લઉં, મને હળી કાઢવા દો તો ફિકર. ત્રીજું, મનુષ્ય હાર્યો દરિયો જીત્યો તો નિરાશા. ચોથું છે, મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો તો નવાઈ. પાંચમું, તે દિવસે એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તો પીગળી જાત તો દુઃખ. 10મો પ્રશ્ન, આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો. તો અહીંયા આ બધા વાક્યો આપેલા છે, એમાંથી અ અને બ વિભાગ એટલે અ વિભાગ એટલે કે કુદરતનું બળ અને બ વિભાગ એટલે માનવનું બળ. તો કુદરતના બળમાં નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, પહાડ ઘસી પડવો, ભૂકંપથી મકાન ધરાશયી થવા, જંગલમાં દાવા ન લાગવું, જ્વાળામુખી ફાટી નીકળવું, દરિયામાં સુનામી આવવી અને હાથ અને પગનું સર્જન. હવે બ છે માનવનું બળ. તો એની ઉપર આવશે ચંદ્ર પર ચંદ્રયાનને ઉતારવું, કૃત્રિમ માણસ એટલે કે રોબોટ બનાવો, સોલાર સિસ્ટમ બનાવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશીય સંશોધન માટે યાન મોકલવું અને શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા.
પ્રશ્ન 11. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો અહીંયા વિરામ ચિહ્ન મૂકી જવાબ લખેલ છે કે દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. બીજું વાક્ય, પિનલ પાણી લઈને અમને આપ. ત્રીજું, બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે? તો અહીં જે બતાવેલ છે એ પ્રમાણે પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન આવશે. ચોથું છે, ખબરદાર ત્યાં જ ઊભા રહેજો. 5. અરે મારા સાહેબ, શું ભગવાનને બચાવતા નથી આવડતું? 6. અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. 7. પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળું. 8. તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે. 9. બાળકે કહ્યું મને હળી કાઢવા દો. 10. છોકરો કહે માડી સાચવજે. પ્રશ્ન 12. નીચે આપેલ શબ્દના નજીક અર્થ સામે ખરું કરો. તો પહેલામાં તુમુલ છે તો એમાં આવશે ભયંકર. પછી ધૂસર તો ધૂળના રંગનું. અતળ તો અતિ ઊંડું. ચિંતાતુર તો વિચારોથી ગભરાવું. મશગુલ તો તલ્લીન. પ્રશ્ન 13. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ. તો ધસારો તો જોરથી ધસવું, એનું વાક્ય. ફિલ્મ સારી હોય તો ટિકિટ બારીએ પ્રેક્ષકોનો ધસારો રહે છે. હવે બીજો એનો અર્થ છે ઘસારો, તો ખર્ચ, ખોટ કે નુકસાનમાં ઉતરવું. વાક્ય. આજે પોતાના પરિવાર માટે કોઈ પણ ઘસારો વેઠવા તૈયાર નથી. સાંભળવું તો શ્રવણ કરવું, ધ્યાન પર લેવું. વાક્ય. રેખા હવે એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળે છે. પછી સાંભળવું તો યાદ આવવું, એનું વાક્ય. આજે મને મારા પપ્પા સાંભળી આવ્યા છે. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીં સુધારેલી જોડણી આપેલ છે. યુદ્ધ, દરિયો, સ્ત્રી, કુટુંબ, દ્રષ્ટિ, બૂમાબૂમ, ઝપાટાબંધ, નિર્ભયતા અને ચારિત્ર્ય. 15મો પ્રશ્ન. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો અવાજ તો ધ્વનિ અને સાદ. પ્રચંડ તો વિરાટ અને કદાવર. મોજું તો તરંગ, લહેર. સહજ તો કુદરતી, સ્વાભાવિક. હળી તો દોટ, દોડધામ. બીક તો ભય, ડર. પાણી તો જળ, નીર. દરિયો તો સાગર, ઉદ્ધિ. વિરોધી શબ્દો એમાં આવશે જય તો પરાજય, અંધકાર, અજવાસ, ઊંધું, સીધું. રુદ્ર, શાંત, મુશ્કેલ, સરળ. ડૂબવું, તરવું. જીતવું, હારવું. શરમાળ, બેશરમ. હસવું તો રડવું. 17મો પ્રશ્ન. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો ઊંચેથી એકદમ નીચે અથડાવવું તે તો પછાટ. પાણીનો તરંગ તો મોજું. ધૂળના રંગનું તો ધૂસર. પ્રશ્ન 18. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું, આકાશ પાતળ વીંધવા. તો કરવામાં કંઈ બાકી ન રાખવું. વાક્ય. ભાગી ગયેલા ચોરને પકડવા પોલીસે આકાશ પાતળ વીંધી નાખ્યા. બીજું વાક્ય, રામ રામ કરવા. તો એનો અર્થ થાય મેળાપ કે વિદાય વખતનો બોલ. વાક્ય. સ્ટેશન ઉપર ગાડી ઉપડતા ઘણા સ્નેહીજનો રામ રામ કરતા જોવા મળે છે. પ્રશ્ન 19. આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને નવું વાક્ય બનાવો. તો અહીંયા વાક્ય છે શિવાંશ વાછરડાનો જીવ બચાવવા દોટ મૂકે છે. તો એ જવાબ આવશે દોટ મૂકવી.
હવે નવું વાક્ય, પિતાને બચાવવા દીકરાએ હળી કાઢી. હવે બીજું છે મીટ માંડવી. તો એમાં વાક્ય, મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. તો એક નજરે જોઈ રહ્યું. અને એનું વાક્ય, ઘરે મહેમાન આવવાના હોવાથી ઘરના સૌ સભ્યો દરવાજે મીટ માંડીને બેઠા હતા. પછી છે બીજું કે ઠઠ જામવી. તો વાક્ય, ગિરનારની લીલી પરિક્રમા પર શ્રદ્ધાળુઓ એકઠા થયા. તો આ એકઠા થવું એનો જવાબ છે. એનું વાક્ય, ભાદરવી પૂનમે અંબાજીમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે. પછી છે ત્રીજું, તો આહ્વાન કરવું. તો એનું વાક્ય, ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. તો પડકાર ફેંકવો જવાબ. અને નવું વાક્ય, લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહ્વાન કર્યું. ચોથું છે નાક વઢાઈ જવું. તો વાક્ય, અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ. આબરૂ જેવી અર્થ થશે. નવું વાક્ય, હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાંતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.